છે કલાવતીનો જન્મ થતા લીલાવતી એના પતિને યાદ કરાવે કે આપણે ત્યાં દીકરી રત્ન પ્રાપ્ત થયું છે, આપણે ભગવાન માટે જેલ કલાવતીને ઘરે આવતા મોડું થાય. માં લીલાવતી ચિંતા કે દીકરીને ઘરે આવતા કેમ મોડું થયું હશે. મોડી રાત્રે કલાવતી ઘરે આવે. લીલાવતી પૂછે કે દીકરી તો ક્યાં હતી. કલાવતી કીધું કે હેમાં એક જગ્યાએ ભિક્ષા માંગવા ગઈ હતી, પણ ત્યાં ભગવાનની કથા ચાલતી હતી, પ્રસાદ લેવા માટે રોકાઈ ગઈ, માટે મને ઘરે આવતા મોડું થયું. જ્યાં પણ ભગવાનની કથાનો સંકલ્પ લીધેલો, પણ તારા પિતાજીના સ્વભાવના લીધે કથા મેં કરી શક્યા, માટે હમણાં જ સંકલ્પ લઈ આવ્યા છે. ખરેખર ચોર કરી આપશે. વહેલી સવારે રાજા ઉભો થાય. સાધુ નામના વણિકને અને એના જમાઈને ખૂબ જ ધન અને સંપત્તિ આપવામાં આવે. ચોથો, બરાબર ને? કેટલા અધ્યાય ભગવાનની કથામાં? 5. ગીતાજીની અંદર કેટલા અધ્યાય આવે? 12 અધ્યાય આવે ગીતાજીમાં. કેટલા? ગીતાજીની અંદર 18 અધ્યાય આવે. કેટલા? અને રામાયણની અંદર 7 શું આવે? 7 કાંડ આવે. બેટી ગામના છે. આપણે લાઈવમાં પણ મિત્રો માહિતી આપી છે અને આપણે વિડીયો બનાવી આપી. ફળ્યું કઈ ગયું તમે? બેટી જગા ફળિયાનો છે. આપણે દેસાઈ ફળિયા મંદિરે મતલબમાં જે કથાનું આયોજન છે ને છોકરાના જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે આજે મિત્રો છે ને કથાનું આયોજન કરેલું છે. ને ખરેખર હું પણ મિત્રો કામમાં હતો, પણ આપણે એવું વાપી બરાબર. ચાલ સારું. 17 વર્ષની ઉંમર થઈ જાય. 17 વર્ષની ઉંમર થઈ જાય. સારું કહેવાય. ચાલો સારું. તો મિત્રો આપણે જ્યારે બી અહીંથી જલા મંદિરથી પદયાત્રા જાય છે ત્યારે છોકરાના 17 વર્ષનો હતો ત્યારથી જાય છે. નવા મિત્રો આપણે આરતી કરવાના છે. આપણે લાઈવ પણ કર્યું છે અને બીજો વિડીયો પણ આપણે મિત્રો બનાવતા છે. એમાં પણ આપણે એક વિડીયો મૂક્યો છે ને આપણે બ્લોગ પણ બનાવ્યો છે. લાઈવ પણ મિત્રો દિવસ છે ને થોડું ફોન ગરમ થઈ જાય કરે એટલે બંધ થઈ જાય કરતો છે. પ્રભુ શ્રી માધવરાયા આરતી કરીએ કરુણા આરતી કરીએ ચતુરાનંદન દેવ ચતુરાનંદ સાગર મથવાને પ્રભુ બણિયા વાસા પરવાર્યો વિંધ્યાચલ વાસા પરવાર્યો તો મને દેજો મારા વાલા, જમવામાં સારી રસોઈ છે. ઘટે તો મને કહેજો, વળી વધે તો મને દેજો મારા સોય છે. જળ જમુનાની જારી હું તો લાવી છું અજવાડી મારા વાલા, જમવામાં સારી રસોઈ છે. જળ જમુનાની જારી. કથા કરીએ ભગવાનને લગતું કંઈ સત્કાર્ય કરે એવા મનમાં વિચાર આવે એ જ ભગવાનની કૃપા સમજવાની. બાકી આજના યુવાનોને બર્થડે હોય તો રાત્રે બધા ફંક્શન કરવાની ઈચ્છા હોય, જ્યારે તમે આજે ભગવાનનું કાર્ય કરી રહ્યા છો. એ જ જલારામ બાપાના તમારી પર ખૂબ ખૂબ આશીર્વાદ. કારણ કે જલારામ બાપા ભક્ત માણસ હતા. રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम. અને જલારામ બાપા 3 વર્ષ સુધી બધી તીર્થયાત્રાએ ગયા અને જલારામ બાપાએ તીર્થયાત્રા કરી પછી જલારામ બાપાને સમજાયું કે જીવનમાં કોઈને ગુરુ બનાવવા છે. એટલે પછી જલારામ બાપાએ ભોજલરામ બાપાને ગુરુ બનાવ્યા.
અને ભોજલરામ બાપાને જલારામ બાપાએ ગુરુ બનાવ્યા અને એ સમયે ભોજલરામ બાપાએ જલારામ બાપાને ઉપદેશ આપ્યો. ઉપદેશ આપીને કીધું કે હે જલારામ, તારી ઘરે એકવાર ભગવાન આવશે. અને જલારામ બાપાએ જે આ વાત સાંભળી એટલે ઘરે આવી અને એની પત્નીને કીધું. પત્નીનું નામ હતું વીરબાઈ, પણ જલારામ બાપા એની પત્નીને ભંડારી કહેતા કે ભંડારી, આપણી ઘરે એકવાર ભગવાન આવશે. અને એ સમયે જ્યાં ભંડારી આ વાત સાંભળી અને એ સમયે વીરબાઈ માએ ભંડારી એમ કીધું કે હે જલારામ, જો આપણી ઘરે ભગવાન આવવાના હોય તો હવે આજ પછી એક પણ વ્યક્તિ આપણી ઘરેથી ભૂખ્યું ન જવું જોઈએ. કારણ કે ગુરુજીએ કીધું છે ભગવાન આવશે, પણ એ નથી કીધું કે ક્યારે આવશે. એટલે હવેથી કોઈ પણ વ્યક્તિ આપણી ઘરે જે પણ આવે તે ભૂખ્યો જવો જોઈએ. અને એ દિવસથી જલારામ બાપાને ત્યાં વીરપુરની અંદર એ અન્ન ક્ષેત્ર ચાલુ થયું. કારણ કે એ ભંડારી એટલે વીરબાઈમાં ખૂબ મોટા દિલના હતા. એના જેના ઘરમાં ભંડારી હોય ને એના ઘરનો ભંડાર ક્યારે ખૂટતો. આ વિશ્વની અંદર એક જ મંદિર એવું છે કે જ્યાં દાન પેટી, છતાં પણ ક્યાંથી કઈ વસ્તુ કોણ આપી જાય છે હજી કોઈને ખબર પડતી. એ જ ભગવાનની કૃપા છે. બાકી જલારામ બાપા આપણી જેવા જ માણસ હતા. આજે એના ઠેર ઠેર મંદિરો બંધાય, આપણે જલારામ બાપાની વાતો કરીએ, એની પૂજા કરીએ, અને આપણને કોઈ બેઠા બોલાવતું કઈ વસ્તુ કામ કરે છે? બસ એક જ વસ્તુ કામ કરે છે કે એમણે ભગવાનની ઉપર ભરોસો કરી લીધો અને આપણે હજી ગેંગે ફેંફે કરતા રહી જઈએ. એટલે જરૂર છે ભગવાનની ઉપર વિશ્વાસ પાકો કરવાની. આજના દિવસે જલારામ બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે તારું જીવનભાઈ ભગવાન ખૂબ સારું બનાવે, જીવનમાં તું ખૂબ પ્રગતિ કરે અને દર વર્ષે તું પદયાત્રા બી કરે છે આ બધા લોકો સાથે અહીંયા ડુમલાવથી વીરપુર સુધીની. બસ આવી આવી ભક્તિ તારા જીવનમાં થતી રહે અને ઓર જીવનમાં તું પ્રગતિ કરે. ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરે એવા તને આજના દિવસે ખૂબ ખૂબ આશીર્વાદ. બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ઓમ નમઃ શિવાય. હવે मीडियम अच्छा